તો જય ઠાકર ને જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો? બધા મજામાં જ છો? તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને મિત્રો આજે આપણે જવાનું છે મંદિરે. તમે અહીંથી ખાલી વ્યૂ ચેક કરો, પંખીડા બધા બેઠા છે તમે જુઓ, અને આ બાજુ કબૂતરા ચણ ખાય છે તમે જુઓ, આના ઉપર નાખી ગયેલું ચણ છે જોઈ લ્યો મિત્રો તમે ખાલી. સવારમાં પોરમાં કબૂતરા ચણે છે, ઘણા કબૂતર બેઠા છે તમે ખાલી જુઓ. આ બાજુ છે મંદિર, તો મિત્રો ઉડી ગયા. અને મિત્રો આ બાજુ ફૂલઝાડની લાઈન છે તમે ખાલી જુઓ, કરેણો નોખી જાતને લાલ ને લીલી ને ધોરી ને બધી છે. અને આ બાજુ બધા ફૂલઝાડ છે તમે ખાલી જુઓ મિત્રો, એક કઈ ફૂલઝાડ ઘટતું નથી. અને આ બાજુ સૂર્ય ભગવાન ઉગ્યા છે તમે ખાલી, આ બાજુથી લોકેશન જુઓ પાયરનું અને સૂર્ય ભગવાનનું. અને આ બાજુ તમે ખાલી ફૂલઝાડ જુઓ મિત્રો, નોખી જાતના હે બધા તમે જુઓ. અમે રેલિંગું છે ફૂલઝાડની, ચેક કરો મિત્રો ખાલી લોકેશન જોઈ લ્યો મિત્રો, મહાદેવના મંદિરનું લોકેશન. આ બાજુ પીપરો ને બધા ઝાડવા છે, વધારે ઝાડવા હતા એટલે વધારાના કાઢી નાખ્યા. અને આ બાજુ ચબૂતરો છે, પણ કબૂતર તો હજી બેઠા નથી, વરહદી થઈ ગયું છે ખાલી જુઓ. આ બાજુ બધા ફૂલઝાડ છે. અને આપણે રખડતા ભટકતા જઈએ મહાદેવના મંદિરે દર્શન કરવા. તો હાલો તમને પણ અહીંયા બતાવું. તો મિત્રો મસ્ત મજાના તમે હનુમાન બાપાના દર્શન કરી લ્યો. અને આ બાજુ નાગ બાપાનું મૂર્તિ છે, તમે પણ દર્શન કરી લ્યો. એટલે બેના નિરાતે દર્શન કરી લ્યો. આ બાજુ છે લોકેશન તમે ખાલી જુઓ, પતરા રેલિંગો નાખી દીધી છે, કેમ કે મિત્રો ચોમાસું હોય તો વરસાદ પડે નહીં. ના એ પબ્લિક બેસી શકે, કોઈ માણસ પગે લાગવા આવ્યું હોય શનિવારે તો એ બેસી શકે, એના માટે આપણે રેલિંગોને બધા અહીં સેવા કરતા હોય ને નાખી દીધું છે. અને આ બાજુ મિત્રો તમે ખાલી જુઓ, ચબૂતરા માટે એટલું બધું પડી ગયેલું છે ને, ઘઉં ને ચોખા ને બધી વસ્તુ છે તમે ખાલી જુઓ. અને પછી આપણે જવાનું ફુલેશ્વર મહાદેવને દર્શન કરો, તમને પણ દર્શન કરાવું. આપણે કોઠિયા ભગત, કાજબા ભગત, ગણપતિ બાપાના, હનુમાન બાપાના મસ્ત મજાના દર્શન કરી લીધા છે. પછી પાર્વતી માતાજીના, શંકર ભોળિયાનાથના, આ બાજુ બધી સોબી છે, આ બાજુ ગંગા માતાજીની છે. તો નિરાતે પછી તમે ફુલેશ્વર મહાદેવના મસ્ત મજાના દર્શન કરી લ્યો. કેમ કે મિત્રો ફુલેશ્વર મહાદેવ છે એટલે એના માથે ફૂલ ને બધું છે ચડાવી ગયેલું, એટલે ફૂલ દુનિયાના વાવી ગયેલા છે. તમે પણ દર્શન નિરાતે કરી લ્યો. આ બાજુ દીવાનો છે, પ્રગટાઈ ગયેલો દીવો છે, આ બાજુ અગરબત્તી છે. મિત્રો નિરાતે તમે મસ્ત મજાના ફુલેશ્વર મહાદેવના દર્શન કરી લ્યો. તો હર હર મહાદેવ હર. અને આ છે હનુમાન બાપાનું મંદિર મિત્રો, તમે ખાલી જુઓ. આ બાજુ છે ફુલેશ્વર મહાદેવનું. એટલે આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા. ને હવે જવાનું છે ડેરી સાઈડ. દૂધ ભરવા દોવાઈ તો ગયું છે, પણ હજી ભરવા ગયા નથી, સીધા મંદિરે દર્શન કરવા આવી ગયા છે. તાણિયા ઉપર કબૂતર બેઠા મિત્રો, આજ તો 3-4 છે ને કે અહીંથી અહીં સુધી બધા બેઠા હોય કબૂતર. કેમ કે મિત્રો અટાણે શિયાળો છે એટલે કબૂતર જ્યાં તડકો ખાવા બેઠા હોય. અને આ બાજુ સૂરજ ભગવાન ઉગી ગયેલા હે, તમે ખાલી જુઓ, અહીં બેઠા હોય. તો મિત્રો